આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ધામધૂમથી ઉજવણી કરાશે। સાઉદી અરેબિયાના એક દિવસ બાદ ભારતમાં આ પર્વ ઉજવાય છે। સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ એક દિવસ પહેલા દેખાય છે। મુસ્લિમ સમુદાયના લોકો આ દિવસે ખાસ તૈયારીઓ કરે છે। ઈદના દિવસે ખોરાક અને પૈસાનું દાન કરવાનું વિશેષ મહત્વ છે। દેશ સહિત વિશ્વભરમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદની જામા મસ્જિદમાં લોકો પહોંચી રહ્યા છે। ખાસ નમાઝ અદા કરવામાં આવશે। મસ્જિદમાં તેના માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, ઈદની ઉજવણી ચારેકોર થઈ રહી છે અને જામા મસ્જિદ પણ લોકો પહોંચી રહ્યા છે। મસ્જિદોમાં પણ વિશેષ તૈયારી કરવામાં આવી છે। તો આજે નમાઝ અદા કરીને પોતાની બંદગી આ બિરાદરો જે રજૂ કરશે, ત્યાં કયા પ્રકારની તૈયારીઓ છે, કેવો માહોલ છે? અમદાવાદની જામા મસ્જિદની વાત કરવામાં આવે તો અહીંયા તૈયારીઓ હાલ ચાલી રહી છે। આજના નમાઝની સમયની વાત કરું તો 8:45 બરાબર મુખ્ય વિશેષ નમાઝ હોય છે ઈદના તહેવારની, એ અહીંયા કરવામાં આવશે। ધીમે ધીમે મુસ્લિમ બિરાદરો અહીંયા પહોંચી રહ્યા છે અને આજના દિવસથી તેઓ નમાઝ અદા કરવાના છે। મુસ્લિમ સમુદાય એટલે કે ઇસ્લામ ધર્મમાં મુખ્ય બે તહેવાર મોટા હોય છે। એ બે તહેવારમાં એક બકરી ઈદ અને બીજો રમઝાન ઈદ હોય છે, એ મોટો તહેવાર હોય છે। ત્યારે એ તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોમાં વિશેષ ખુશી અને આનંદનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। જામા મસ્જિદની વાત કરું તો ખૂબ પૌરાણિક મસ્જિદ આવેલી છે। અહીંયા મુસ્લિમ બિરાદરો પહોંચતા હોય છે નમાઝ અદા કરવા માટે। ત્યારે હવે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે નમાઝ અદા કરવાનો, તેમ તેમ અહીંયા આપ જોઈ રહ્યા છો કે नमाज अदा करवा માટે मुस्लिम बिरादर यहाँ આવી રહ્યા છે। अच्छा, ये बताइए कि आज के दिन के खास महत्व है और सभी में मैंने देखा कि आज विशेष खुशी देखने को मिल रही है। कैसी तैयारियां हैं यहाँ पे? आपके मीडिया में बहुत आपका धन्यवाद। तैयारियां जो है बहुत ज़ोरों शोर से है, क्योंकि इस महीने में पूरे महीने जो है मुसलमान लोग रमज़ान रखते हैं, रोज़े रखते हैं और पूरे साल में एक दिन का मौका आता है। उसमें हर एक को अपनी खुशी जाहिर करने का मौका मिलता है। जिस तरह होती है, जिसको जहाँ तक हो सकता है वो अपनी खुशी को इजहार करता है और आपस में एक भाईचारा का माहौल बनाता है और गले गले मिल के दुनिया को बताता है कि हम लोग भाई भाई है और सबको अमन और सुकून की ज़िंदगी गुजारने का बताता है। अच्छा, एक कहो कि आम तो 5 દિવસમાં 5 વાર નમાઝ અદા કરવામાં આવતી હોય છે, પણ 2 દિવસ બકરી ઈદ અને આજનો દિવસ એમાં 6 નમાઝ અદા કરવામાં આવતી હોય છે, જેમાં સવારની નમાઝ હોય છે એ વિશેષ હોય છે। ये सुबह की नमाज़ होती है जो तकरीबन सुबह 8:45 पर ईद की नमाज़ पढ़ी जाती है। उसके बाद जो 5 टाइम का नमाज़ होता है वो तो अंदिना 12 महीना चलता रहता है वो 5 टाइम की नमाज़। लेकिन ये जो ख़ास नमाज है 30 रोज़े रखने के बाद ईद का त्यौहार आता है और सब मुस्लिम भाई सेवई वेवई खा करके एक दूसरे से गले मिल करके मुबारकबाद देते हैं। उनकी उम्र की, कारोबार की तरक्की की, देश की तरक्की के लिए दुआ भी करते हैं और देश में सुकून रहे, भाईचारा रहे, उसके लिए भी दुआ करते हैं। તો આપ જોઈ રહ્યા છો કે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે આજે ખુશીનો તહેવાર છે, ખુશી આપણે કરવાનો તહેવાર છે। ત્યારે મુસ્લિમ બિરાદરો જામા મસ્જિદમાં પહોંચી રહ્યા છે અને બરાબર 8:45 કલાકે આજની નમાઝ અદા થવાની છે। અમદાવાદ શહેરની વાત કરું તો મુખ્ય 4 જગ્યાએ મોટી નમાઝ એટલે કે મોટા કાર્યક્રમો થતા હોય છે, જેમાં શાહ આલમ મસ્જિદ, શાહ આલમ ઈદગાહ, સરખેજ રોઝા અને અહીંયાની વાત કરું તો લાલ દરવાજા નજીક આ જામા મસ્જિદમાં ખાસ નમાઝ નો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે અને ધીમે ધીમે જ્યારે સમય નજીક આવી રહ્યો છે નમાઝ અદા કરવાનો, ત્યારે મુસ્લિમ બિરાદરો અહીં આવી રહ્યા છે અને બરાબર 8:45 કલાકે અહીંના જે વડા છે જામા મસ્જિદના શાહી ઇમામ, એમની અધ્યક્ષતામાં, એમની હાજરીમાં આ નમાઝનો કાર્યક્રમ થોડી વારમાં શરૂ થવા જઈ રહ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।